બંધ કરો અરે ભાજપ ભાજપ એટલે ભાજપ એટલે ભાજપ એટલે ભાજપ એટલે ભાજપ એટલે અરે ભાજપ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ બ્રિજોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સત્તાધારી પક્ષ ભાજપના મહિલા કાઉન્સિલરે બે પુરુષ કાઉન્સિલરો ઉપર આક્ષેપ કરેલ છે। પ્રજાના પરસેવાના ટેક્સ રૂપિયાનો વેડફાટ કરી કરોડોનું ભ્રષ્ટાચાર કરવા બદલ સ્થાયી સમિતિને બરખાસ્ત કરવા બાબત વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બ્રિજનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમા ભાયલી માંજલપુર ફતેહગંજ તથા અન્ય જગ્યાએ બ્રિજનું કામકાજ ચાલુ છે અને કેટલાક નવા બ્રિજનું આયોજન ચાલુ છે। આમ તમામ બ્રિજમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વડોદરાની જનતાના મિલકત વેરાના ટેક્સના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જેમાં સમાચારના માધ્યમથી જાણવા મળેલ છે કે સત્તાધારી પક્ષના જ મહિલા કાઉન્સિલરનો પણ આ બાબતે બે પુરુષ કાઉન્સિલરો ઉપર કરોડોનું ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરેલ છે। આમ સત્તાધારી પક્ષ ભાજપના કાઉન્સિલરો અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આ તમામ બ્રિજોના કામકાજમાં મોટા પાયે કરોડોના ભ્રષ્ટાચાર માટે હાલમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળેલ છે। આમ બ્રિજની બાબતે આવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તો બીજા આવા તમામ કામોમાં પણ આવા જ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થવાની આશંકા થાય છે। તે બાબતે આજ રોજ વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનર શ્રી દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મુદ્દો ભ્રષ્ટાચારનો છે, મુદ્દો ભ્રષ્ટાચારનો છે, ભાજપના ભ્રષ્ટ વહીવટનો છે। કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે। આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા, એમાં તો ગત વર્ષે તો 3 વખત પૂર જોયા, લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા। ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે, હોડી વસાવવી પડશે, દોરડા વસાવો, ટ્યુબ વસાવો, એટલે આ લોકો કશું નહીં કરે, ભગવાન ભરોસે મૂક્યા છે। આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે બે પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે, મીડિયામાં આવ્યું છે। અમારો પ્રશ્ન એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ લોકો બધા એકબીજાની પર આક્ષેપ કરી રહ્યા છે, તો વડોદરા શહેરની પ્રજાને કેવી રીતે વિશ્વાસ આવશે? આ બ્રિજના નામે જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થઈ રહ્યો છે, શું આપણે ફરીથી આ લાલબાગ જેવો છે દુનિયાની 8મી અજાયબી છે એવો બ્રિજ તમારે વડોદરાને આપવાનો છે? અરે ભ્રષ્ટ શાસકો, શરમ કરો, શરમ આવી જોઈએ। 30 વર્ષ વડોદરાની પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તમને ખોબે ખોબરીને વોટ આપ્યા, મેયર એમના, ધારાસભ્ય એમના, સાંસદ એમના, બધા કોર્પોરેટર એમના, તો પણ વડોદરા શહેરનો સાચાત્મક વિકાસ થતો નથી। આજે બુદ્ધિપૂર્વકનું આયોજન નથી આ લોકો પાસે। આ વડોદરા શહેરમાં સારા આર્કિટેક્ટ છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, હું ઓળખું છું, તમે ઓળખો છો। જો સાચો વિકાસ કરવો હોય તો આ બધાને બોલાવીને કરાય, પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાયલી વાસણાની પ્રજા બૂમો પાડીને થાકી ગઈ, અમને બ્રિજ નથી જોઈતો, અમને બ્રિજ નથી જોઈતો। જે નર્મદાની કેનલ ગોત્રીથી પસાર થાય છે ત્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે। જેમ માંજલપુરમાં બ્રિજ બનીને તૈયાર છે 56 કરોડનો, બોર્ડની પરીક્ષા ચાલે છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે, તો એ બ્રિજ ચાલુ નથી કરતા, એ બ્રિજ બનીને તૈયાર છે। અને સમામાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નજર છે, કેમ? કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એમાંના બે સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યુ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે, પેલી ડિઝાઇન નહીં ચાલે। બીજા સભ્યએ, મહિલા સભ્યએ આક્ષેપ કર્યો બે સભ્યો પર। તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આપણા માધ્યમથી, કમિશનર સાહેબને તો આવેદનપત્ર આપ્યું છે, પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી, તમે એવું કહો છો કે મૃદુ મુખ્યમંત્રી, પારદર્શક વહીવટ, શું પારદર્શક વહીવટ આને કહેવાય? 256 કરોડ રૂપિયા આવ્યા છે 6 બ્રિજના નામે, પ્રજાને વિશ્વાસ પણ નથી લીધી, જબરજસ્તી બ્રિજ ઠોકી રહ્યા છે। કેમ? એમના મળતિયાઓને ફાયદો કરવા માટે, એમના મળતિયાઓ કોન્ટ્રાક્ટ કરે, એમના મળતિયાઓ ડેપ્યુટી એમને ટેન્ડર લાગે, ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બની રહ્યા છે। જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય, પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે। તમે વિચાર કરો કે આજે 6000 કરોડનું બજેટ, અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા, પૂર આવ્યું, કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો।
માફ કરવાની વાત તો દૂર, આજે પણ વેરાની કડક ઉઘરાણી કરી રહ્યા છે. એટલે પ્રજાનું વિચારતા નથી. પ્રજા બિચારી પરસેવો પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય, અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકતથી ના કરો. એર કન્ડિશનમાં બેસો, પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો, સાયરન વાળી ગાડીઓ વાપરો, પ્રજાના પૈસા તાકતથી ના કરવાના. તો ભાઈ આ કોના બાપની દિવાળી? આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે, અને અમે મ્યુનિસિપલ કમિશનને આપી છે આવેદનપત્ર કે તમે સફેદ શ્વેત પત્ર જાહેર કરો કે આ જે 6 બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો. આ 6 બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો. નહીં કહી શકે. જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરાય છે, તમે શું કરો છો? આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો, શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે, પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે. માટે અમે એ રજૂઆત કરવા છે. આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાળો માણસ નથી. ગુજરાત સરકારનું R&B ડિપાર્ટમેન્ટ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એ લોકો પણ ડિઝાઇન બનાવે છે. આ વડોદરા શહેરમાં પણ સારા સારા આર્કિટેક્ટ ને એન્જિનિયર છે જે સારી ડિઝાઇન કરીને આપે. આ તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી, એ લોકો એવું કહે છે કે 1 પિલ્લરનો બ્રિજ બનાવો, કોઈ એવું કહે છે કે 2 પિલ્લરનો બ્રિજ બનાવો. અરે ભાઈ, વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે? આ ભ્રષ્ટ શાસકોને ક્યારે શરમ આવશે ને ક્યારે આંખો ખોલશે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે. આ બાબતે સાખી નહીં લઈએ. આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ. પ્રજા પણ નારાજ છે. શું માંગ કરી છે કમિશનને? માંગણી અમારી આ છે કે જે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા આવ્યા, 6 બ્રિજનું કામ થઈ રહ્યું છે. આ લોકોએ જેને પ્રોજેક્ટ આપી દીધો એ જ કન્સલ્ટન્ટ અને એ જ એક્ઝિક્યુટ કરી રહ્યો છે. કોઈ હોશિયાર વ્યક્તિની સલાહ સૂચન લેવામાં આવી નથી. માત્ર પોતાના મળતિયાનો સાચવવાની વાત છે. ત્યારે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમે આ બાબતે આંદોલન પણ કરીશું. મ્યુનિસિપલ કમિશને આવેદનપત્ર આપ્યું છે. જો આમાં અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન થશે. આપે કીધું છે સ્ટેન્ડિંગ કમિટી પણ બરખાસ્ત કરવી જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવી જ જોઈએ. જો ખરેખર આ લોકોમાં માનવતા હોય તો કેમ મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો ને ત્યારે સ્ટેન્ડિંગ કમિટી તમે બરખાસ્ત કરી દીધી. વડોદરામાં તો હરણી બોટકાંડ થયો, વડોદરામાં તો પાણીના પૂર આવ્યા, તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કેમ નહીં કરતા? કારણ કે કોઈને નોલેજ જ નથી. માત્ર ત્યાં ઈટિંગ, મીટિંગ અને ચીટિંગ 3 જ વસ્તુ થાય છે. અને ગંભીર આક્ષેપો કરી